નમસ્તે દર્શક મિત્રો, મારું ભાવેણા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાવનગરમાં ચર્ચિત લઠ્ઠાકાંડના પીડિત દર્દીઓની કોંગ્રેસ મહિલા આગેવાનો દ્વારા હોસ્પિટલની મુલાકાત લઈ કડક કાર્યવાહીની માંગ કરાઈ। ભાવનગર શહેર અને જિલ્લામાં બનેલ અત્યંત દુઃખદ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 7થી વધુ નિર્દોષ લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે લગભગ 40થી વધુ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને સર ટી હોસ્પિટલ ભાવનગર ખાતે સારવાર લઈ રહ્યા છે। આજરોજ ભાવનગર જિલ્લા કોંગ્રેસના મહિલા આગેવાનો એડવોકેટ મનીષાબેન રાઠોડ અને મધુબેન બારૈયા તેમજ સંગીતાબેન ચુડાસમા દ્વારા હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી। આગેવાનોએ સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી, તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અહેવાલ વિશાલભાઈ સોલંકી, સિહોર। આજરોજ ભાવનગર ખાતે સરટી હોસ્પિટલ ખાતે ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં જે દર્દીઓ દાખલ છે તેઓની અમારે ભાવનગર કોંગ્રેસની મહિલા ટીમ આજે મુલાકાતે આવેલ છે અને દર્દીઓને સારવાર અમે જાણકારી આપી છે અને લઠ્ઠાકાંડમાં દારૂની બાબતે પૂછપરછ કરેલ છે અને દર્દીઓની સારવાર કઈ રીતે ચાલી રહી છે એની પૂછપરછ કરી છે। અત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે જે દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, પ્રોહિબિશનનો કાયદો છે, તેમ છતાં જે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે, દારૂ તો ઠીક, દારૂના નામે ઝેરનું વેચાણ થઈ રહ્યું છે, તો શું આ ઝેરના વેચાણનો વેપલો ક્યારે બંધ થશે? આ તમામ સવાલોનો જવાબ સરકારે આપવો જ પડશે। જય હિન્દ, જય ભારત।